નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 17 જુલાઈ 2026 વાર શુક્રવારા તાજા સમાચાર। ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનવાની શક્યતાઓ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 17-18 જુલાઈથી બંગાળની ખાડીમાં નવી હવામાન પ્રણાલી સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે 19થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગમાં સારો વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ સારા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। ખેડૂતો માટે આ આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। વરસાદના અભાવે જ્યાં પાક પર અસર થવાની ચિંતા હતી, ત્યાં હવે સારા વરસાદથી કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને ડાંગર જેવા પાકને મોટો ફાયદો મળી શકે છે। કૃષિ નિષ્ણાતો પણ ખેડૂતોને હવામાનની સ્થિતિ પર નજર રાખીને ખેતીના નિર્ણયો લેવા સલાહ આપી રહ્યા છે। બીજી તરફ તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ફરી સક્રિય બન્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે। નાગરિકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। નોંધનીય છે કે અંબાલાલ પટેલની આગાહી લોકપ્રિય છે, પરંતુ સત્તાવાર હવામાન ચેતવણીઓ માટે હંમેશા ભારતના હવામાન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ। આગામી દિવસોમાં જો આગાહી મુજબ વરસાદ વરસે તો રાજ્યના જળાશયો ભરાશે, ભૂગર્ભ જળસ્તર સુધરશે અને ખેડૂતોને પણ મોટી રાહત મળશે। સમગ્ર ગુજરાતની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર ટકેલી છે।